આઇડેન્ટિફિકેશન ઓફ આઉટડોર ક્લિનિંગ ઇક્વિપમેન્ટ્સ, આઉટડોર સફાઈના ઉપકરણોની ઓળખ. આને ફેધર બ્રશ કહેવાય છે. ફેધર બ્રશને કોઈ પણ આકારમાં વાળી શકાય છે. બેડ સાઇડ લેમ્પ, ટીવી કેબિનેટ વગેરેની સપાટીને સાફ કરવા માટે ફેધર બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. ફેધર બ્રશ વડે સફાઈ કરતી વખતે ઉપરથી લઈને નીચેની તરફ સફાઈ કરવી જોઈએ. દિવાલ પર લાગેલી વસ્તુઓ સાફ કરતી વખતે તમે તેને આવી રીતે વાળીને સાફ કરી શકો છો. જેમ કે આ એસી. યાદ રાખો કે પહેલા ઉપરની તરફ અને ત્યારબાદ નીચેની તરફ સફાઈ કરવાની છે. ઉપર લગાવેલી લાઇટ્સને તમે આવી રીતે સાફ કરી શકો છો. પહેલા અંદરની તરફ અને ત્યારબાદ બહારની તરફ. ફેધર બ્રશ વજનમાં હલકા અને નરમ હોય છે, જેને લીધે વસ્તુ પર કોઈ પણ પ્રકારનો ઘસરકો નથી પડતો. કોબવેબ રિમૂવર. કોબવેબ રિમૂવર બ્રશ ગોળ હોય છે. તેની મદદથી તમે દિવાલ પર લાગેલા જાળા, બાવા અને મુશ્કેલી ભર્યા દિવાલના ખૂણાઓને સહેલાઈથી સાફ કરી શકો છો. કોબવેબ રિમૂવરનો બીજો એક ઉપયોગ છે, તેની ગોળાકાર રચનાને લીધે તમે પંખાની ઉપરની અને નીચેની સપાટીને એકી સાથે સાફ કરી શકો છો. कभी कभी क्या होता है कि कॉर्नर्स ऊंचे होते हैं और उन तक हमारा हाथ नहीं पहुंचता. तब हम इसकी हाइट बढ़ा भी सकते हैं. यहाँ पर ये कैप है, इसको ओपन करें धीरे से और ये जो रॉड है इसको ऐसे पकड़ के खींचें. इसकी हाइट आपको जितनी चाहिए उतनी आप एडजस्ट कर सकते हैं. बाद में इसके कैप को यहाँ पर फिर से फिट कर दें. ક્લોથ ડસ્ટર. ડસ્ટરને સહેજ પાણીવાળું કરીને એક ખૂણેથી ડસ્ટિંગ કરવાનું શરૂ કરો. દરેક વસ્તુ ઉપાડીને સાફ કરો. સાફ કર્યા બાદ એ જ વસ્તુને પોતાની જગ્યાએ સારી રીતે ગોઠવીને મૂકી દો. દર વખતની જેમ સફાઈને ઉપરથી લઈને નીચેની તરફ કરો. ટેલિફોન, ડ્રોવરની અંદરની વસ્તુઓ વગેરેની સફાઈ તમે ડસ્ટરની મદદથી કરી શકો છો. યાદ રાખો, પહેલા ઉપર અને ત્યારબાદ નીચેની તરફ સફાઈ કરવાની છે. પોલિશ કરેલા ફર્નિચરને પણ ઓછા પલાળેલા ડસ્ટરની મદદથી હળવે હાથે સાફ કરી શકાય છે. સ્પંજ. દિવાલ સાફ કરવા માટે અને જિદ્દી ડાઘાને કાઢવા માટે સ્પંજનો ઉપયોગ થાય છે. ઉપરથી સાફ કરતા કરતા નીચેની તરફ આગળ વધો. ઇલેક્ટ્રિક સ્વિચ અને વાયરની આજુબાજુ સાફ કરતી વખતે સાવચેતી રાખો. સ્ક્વીઝી. ગ્લાસ, અરીસો, બારી, પાર્ટીશન વગેરેને સ્ક્વીઝીની મદદથી સાફ કરી શકાય છે. સ્ક્વીઝીની એક બાજુ સ્પંજ અને બીજી બાજુ રબર હોય છે. સ્પ્રે બોટલની મદદથી કાચની ઉપરની સોલ્યુશનનો છંટકાવ કરો. સ્ક્વીઝીના સ્પંજ લગાવેલા ભાગ તરફથી કાચને હળવે હાથે ઘસો. તેનાથી ડાઘને કાઢવામાં મદદ મળે છે. ત્યારબાદ રબરની મદદથી કેમિકલને દૂર કરો. બચી ગયેલા સોલ્યુશનને ડસ્ટર વડે સારી રીતે સાફ કરી શકો છો. સ્પ્રે બોટલ. જેવી રીતે અગાઉ તમે જોયું તે મુજબ સ્પ્રે બોટલની મદદથી તમે જુદા જુદા પ્રકારના સોલ્યુશનને સ્પ્રે કરી શકો છો. કાર્પેટ બ્રશ. આ બ્રશ વડે આપણે દિવાલને અડીને લગાવેલા એટલે કે વોલ ટુ વોલ કાર્પેટ અને ગાલીચા સાફ કરી શકીએ છીએ. કોઈ પણ ખૂણેથી શરૂઆત કરીને એક જ દિશામાં બ્રશ કરતા કરતા આગળ વધવું. કચરાને સુપડીમાં ભેગો કરીને કચરાપેટીમાં ઠાલવી દો. સ્ક્રબર. બાથરૂમની સફાઈ માટે સ્ક્રબરનો ઉપયોગ થાય છે. આજે આપણે સ્ક્રબરની મદદથી બેસિન સાફ કરીશું. બેસિન સાફ કરતી વખતે સૌ પ્રથમ સોલ્યુશન છાંટીને સ્ક્રબરની મદદથી સ્ટીલની દિવાલો વગેરે સારી રીતે ઘસી લો. સૌથી છેલ્લે બેસિન સરસ રીતે સાફ કરી લેવું. WC બ્રશ. આ એક ટોયલેટ બ્રશ છે. આનો આકાર એક હોકી સ્ટીક જેવો હોવાને લીધે તેને હોકી શેપ બ્રશ પણ કહેવામાં આવે છે. આ પણ એક પ્રકારનું ગોળાકાર ટોયલેટ બ્રશ છે. ટોયલેટ સાફ કરતી વખતે આપણે એસિડ બેઝ કેમિકલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તેથી હાથમાં મોજા પહેરવા જરૂરી છે. R6 કેમિકલને ટોયલેટ બાઉલમાં નાખવામાં આવે છે. 10 થી 15 મિનિટ બાદ બ્રશને થોડું પલાળીને ટોયલેટ બાઉલમાં ઉપરથી નીચેની તરફ ફેરવીને સફાઈ કરવામાં આવે છે. સારી રીતે ઘસીને દરેક ખૂણે બ્રશ પહોંચવું જોઈએ. ફ્લશ કરીને ક્લીનરને ધોઈ લો. આવી જ રીતે રાઉન્ડ શેપ બ્રશની મદદથી પણ ટોયલેટ બાઉલ સાફ કરી શકાય છે.